अपरा एकादशी आध्यात्मिक मुक्ति અને આરોગ્યનું પવિત્ર સંગમ। વૈશાખ વદ 11ના પવિત્ર દિવસને શાસ્ત્રોમાં અપરા એકાદશી તરીકે ઓળખાવવામાં આવ્યો છે। ભગવાન શ્રી કૃષ્ણના વચનો અનુસાર આ એકાદશીથી અન્ય કોઈ શ્રેષ્ઠ એટલે કે પર નથી, તેથી જ તેને અપરા કહેવામાં આવે છે। આ નામનો ગૂઢ અર્થ સમજવા જેવો છે। અપરા વિદ્યા એટલે આ સંસારને જાણવાની, તેની સાથે વ્યવહારુ બનીને સરળતાથી અને સુખપૂર્વક જીવન નિર્વાહ કરવાની કળા। તેમાં 4 વેદ અને તેના 6 અંગો જેવા કે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ અને છંદના અભ્યાસનો સમાવેશ થાય છે। વેદ પુરુષના અંગોમાં છંદને પગ, કલ્પને હાથ, જ્યોતિષને આંખ, નિરુક્તને કાન, શિક્ષાને નાક અને વ્યાકરણને મુખ સમાન ગણવામાં આવ્યા છે। પાપ મુક્તિનો દિવ્ય સંદેશ। આ એકાદશીના મહાત્મ્યમાં ગંભીર ચેતવણી અને આશાનું કિરણ બંને છે। જેઓ ખોટી સાક્ષી આપે છે, પૂરતા જ્ઞાન વિના નક્ષત્રોની ગણતરી કરી ખોટું ભવિષ્ય ભાખે છે, અથવા શાસ્ત્રાભ્યાસ વિના આયુર્વેદના જ્ઞાની હોવાનો ડોળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે, તેઓ નરકગામી બને છે। આમ છતાં અપરા એકાદશીના પ્રભાવથી આવા પ્રાણીઓ પણ પાપરહિત થઈ શકે છે। આ કથા પાછળનો સંદેશ સ્પષ્ટ છે કે માણસે પોતાના વ્યવસાય કે આજીવિકા માટે ક્યારેય કોઈની સાથે છેતરપિંડી ન કરવી જોઈએ અને પોતાના ક્ષેત્રનું યથાર્થ જ્ઞાન એટલે કે અપરા વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ। પ્રેતયોનીમાંથી મુક્તિની કથા। પૌરાણિક કથા મુજબ રાજગાદીના મોહમાં એક અધર્મી ભાઈએ પોતાના સદગુણી ભાઈની હત્યા કરી તેને જંગલમાં પીપળા નીચે દાટી દીધો હતો। તે મૃત આત્મા પ્રેત બનીને પીપળા પર નિવાસ કરતો અને પિશાચી ઉપદ્રવ કરતો હતો। એક સમયે ત્યાંથી પસાર થતા ધૌમ્ય ઋષિએ પોતાના બ્રહ્મ જ્ઞાનથી આ સત્ય જાણી લીધું। તેમણે તે પ્રેતને પરાવિદ્યાનો ઉપદેશ આપ્યો અને આ લોકમાં કલ્યાણ માટે અપરાવિદ્યાનું મહત્વ સમજાવ્યું। આ જ્ઞાનના પ્રભાવે તે પ્રેત પિશાચ યોનિમાંથી મુક્ત થઈ મોક્ષને પામ્યો। આમ અજ્ઞાનતામાં થયેલા પાપોમાંથી મુક્તિ મેળવવા આ દિવસે વ્રત અને સ્વાધ્યાય કરવાનો મહિમા છે। ઋતુચર્યા અને સ્વાસ્થ્યનો સમન્વય। આપણી પરંપરામાં ધર્મને સ્વાસ્થ્ય સાથે અતૂટ રીતે વણવામાં આવ્યો છે। વૈશાખની આકરી ગરમીમાં શરીર અને મનને શીતળતા મળે તે માટે આ એકાદશીને જલક્રીડા અને કાકડીના સેવન સાથે જોડવામાં આવી છે। આયુર્વેદના દ્રષ્ટિકોણથી કાકડી અત્યંત ગુણકારી છે। સંસ્કૃતમાં તેને કરકટી કે એરવારું કહે છે। જેમ કરચલો એટલે કે કર્ક રેતીમાં ઝડપથી ચાલે છે, તેમ આ વેલો રેતાળ જમીનમાં ઝડપથી વધતો હોવાથી તેને કરકટી કહેવાય છે। આયુર્વેદના ગ્રંથોમાં કાકડીના બીજને દ્રાક્ષ સાથે લેવાથી પેશાબની બળતરા એટલે કે ઉનવામાં રાહત મળતી હોવાનું જણાવ્યું છે। તે ઉનાળામાં થતા થાક, તરસ અને શારીરિક વેદનાને દૂર કરનારું શ્રેષ્ઠ ઔષધ છે। પૂજન અને જીવનનો સાર। અપરા એકાદશીએ ભગવાન શ્રીહરિના વામન અવતારના ત્રિવિક્રમ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે। આ દિવસ આપણને શીખવે છે કે ગ્રીષ્મના તાપથી બચવા કાકડી જેવો આહાર અને જલક્રીડા જેવો વિહાર રાખવો તો સંસારના તાપથી બચવા માટે સતત શીખતા રહેવું। પોતાની આજીવિકા મેળવતી વખતે અન્યના હિતનો વિચાર કરવો અને સતત જ્ઞાનની ઉપાસના કરવી એ જ આ દિવસનો સાચો સંદેશ છે। આપ સૌને જ્ઞાન અને શીતળતા અર્પતી આ અપરા એકાદશીની હાર્દિક શુભેચ્છાઓ। વિડીયો જોવા બદલ આભાર। જાણકારી નવીન લાગી હોય તો ચેનલને લાઇક, શેર તેમજ સબસ્ક્રાઇબ કરશો। ધન્યવાદ।